દત્તાત્રેય ભગવાન હતા તોય તે હવમાંથી સારું સ્વીકારતા હતા, હવમાં ઈશ્વર દ્રષ્ટિ રાખી હતી. ભગવાન સ્વામિનારાયણે દત્ત બાવની, દત્ત ચોવીસી, સત્સંગ શિરોમણી, ગુણ ગાહિતા, ગુણ વિભાગ, આવા દત્તાત્રેય ભગવાનના અવધૂત ગીતા, આ બધા જ અવધૂત ગીતા પણ દત્તાત્રેય ભગવાનના 24 ગુરુઓનો છે. વેદરસમાં પણ આનું પ્રતિપાદન કર્યું. જે ભગવાને દત્તાત્રેયના જીવન માટેના 4-5 તો સદગ્રંથો લખાવ્યા, વારંવાર આનો ઉલ્લેખ કર્યો. વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે દત્તાત્રેયની પેઠે જેને સૌમાંથી ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ થાય એનો સત્સંગમાં અચળ પાયો થાય. હવે બીજા પાસે જવા જ ન દેતો. આ પહેલાના અમુક રાજાઓ એ ટાઈપની મેન્ટાલિટી વાળા હતા કે જેને આપણા ભારત દેશનું પતન કર્યું. એ પ્રકારની પોતાના શિષ્યોને બીજું કાંઈ જાણવા જ ન દેવું, પોતાના પ્રજાને જાજી ભણાવી નહીં, ભણે ક્યારેક તર્ક કરે ને, સેમ મેન્ટાલિટીના આજ અમુક તથાકથિત ગુરુઓ હોય છે કે પોતાના શિષ્યોને બીજા પાસે કાંઈ જોવા જાણવા જવા જ ન દે. એમ કે અમારી પાસે બધું આવી ગયું એમ કરીને આપણું આ છેલ્લા 1000 વર્ષથી ભારતનું જે પતન થયું ને એનું કારણ એક આ પણ છે. એ સમજવા જેવું છે કે ગુરુઓ પોતાનો રોટલો પકવવા માટે બહુ યુક્તિથી રાજ રમત રમીને તમને ખબર જ ન પડે. એ તો ભગવાનની કૃપા હોય તો તમને સમજાય કે આ તો સારું કહે છે કાંઈ અને કરે છે કાંઈ, કહે છે કે અમે ધર્માદો લેતા નથી અને કોઈનો ધર્માદો છોડતા નથી, કહે છે ખવમાં ભગવાનના દર્શન કરવા, પણ આપણે બીજા કોકને પાસે ભગવાનના દર્શન કરવા જાવી તો પાછા હેઠેવાળા દ્વારા આપણી પાસે એક્શન લેવડાવે છે. કહે છે એ તમારા નજીકમાં કોઈ સંતો હોય તેની સેવા કરવાની, પણ કરવા જાય તેની વાહે પડી જાય છે. તો જો આ વસ્તુ દત્તાત્રેય ભગવાનમાં નથી, આ વસ્તુ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણમાં નથી, આ વસ્તુ નંદ સંતો જે પામેલામાં કોઈમાં નથી, માટે એની રીતે આપણી બીજી રીતે બાદ પર હરોપરી પ્રાપણી, આપણી ઓરિજિનલ પરંપરાથી જે અળગા થતા હોય એને પાપરૂપ જાણીને છેટા રહેશો તો જ પુરુષોત્તમ નારાયણનો ભેટો થશે. આપણે જોઈ લઈએ દત્તાત્રેય ભગવાનના 24 ગુરુઓ કે જેને એકમાંથી શું લીધું હતું. હવે સાંભળો, એ ભગવાન દત્તાત્રેયનો 24 ગુરુઓ બનાવ્યા. એ હંમેશા આ નિયમ છે કે તમે આપણે જેનામાંથી સારું પામીએ, સારું શીખીએ, એ આપણા ગુરુ બની જાય છે. અને આ ગુરુનો મેઇન ધર્મ જે છે કે આપણને સૌથી મોટું અજ્ઞાનના અંધારામાંથી કાઢે. અહમતા ને મમતા એ બહુ મોટું અજ્ઞાન છે. રોજે આપણને ભગવાનને વચનામૃતમાં પણ પ્રાર્થના કરવાનું કીધું કે હે પ્રભુ અમને અહમ મમતા રૂપી માયાથી રક્ષા કરજો. ગુ શબ્દો અંધકારસ્તુ રૂ શબ્દ તન નિરોધક. ગુ એ અંધકાર, અજ્ઞાન રૂપી અંધકાર છે ને રૂ એનું તોડનારું છે. અહમતા ને મમતા એ મોટું અજ્ઞાન છે, મોટું અંધારું છે. આમાંથી તોડાવે અને એના બંધન છોડાવે અને સર્વત્ર ઈશ્વર દર્શન કરાવે એ સાચો ગુરુ છે. એક જગ્યાએ જ અમારા ગુરુ હોય એમાં ન હોય મારા બાપ, સારું એ મારું, બાકી બધું પરબારું. આ રીતે કરો. દત્તાત્રેય ભગવાન હતા. ભગવાન સ્વામિનારાયણે જેના 5 ગ્રંથો લખાવ્યા છે એને પહેલો પૃથ્વીને ગુરુ માન્યા અને એમાંથી ક્ષમા, સહનશીલતા અને સ્થિરતા, કોઈ ઉપકાર કરે અપકાર કરે એની ઉપર પણ ઉપકાર કરવો, દયા રાખવી, ક્ષમા ભાવના રાખવી, સહનશીલતા એ પૃથ્વીમાંથી શીખ્યા. વાયુને ગુરુ કર્યા. વાયુમાંથી બધે જ વિચરો પણ અસંગ થકા વિચરો. વાયુ છે એ બગીચા ઉપરથી પણ જાય અને લેટ્રિન ઉપરથી પણ જાય. વાયુ છે એ મોટા શહેરમાંથી જાય, જંગલમાંથી પસાર થાય, પણ કોઈનો ખોટું કચરું ગ્રહણ કરતો નથી. નિષ્પૃહી બની જગમાહી ફરે જો આનંદ સંત ફકીર કરે. આવો નિષ્પૃહિતા વાયુમાંથી શીખ્યા. આકાશમાંથી વિશાળતા અને નિર્લેપતા, અસંગતા શીખ્યા. આકાશમાં બધું જ રહ્યું છે પરંતુ આકાશને કોઈ લેપ લાગતો નથી. એમ આપણે કોકની સાથે રહેવાથી એનો દુષ્ટ ભાવ પ્રવેશી ન જાય. નિર્બંધપણે વિચરણ કરવું, કોકને વાત કરીને પણ છેટા રહેવું, પણ એના ગુણ દોષમાં બંધાવું નહીં અને એના ડોળમાં ભળવું નહીં. આ ગોપાળાનંદ સ્વામીનું સ્ટેટમેન્ટ એ મુજબ દત્તાત્રેય ભગવાન આકાશમાંથી શીખ્યા. અગ્નિમાંથી શુદ્ધતા, તેજ અને અડગપણે રહેવું. અગ્નિમાં કોઈ પણ અપવિત્ર વાસણ હોય અગ્નિમાં તપાવો તો એ પવિત્ર થઈ જાય. એમ દત્તાત્રેય ભગવાન શીખ્યા કે કોઈ પણ ગમે એવો પાપી જીવ હોય મારા શરણે આવે એને મારે શુદ્ધ કરી દેવો, મારું વચન માને એને મારે પવિત્ર કરી દેવો, અને પવિત્ર થઈ ગયા પછી છોડી પણ દેવો. પાછું એમાં બંધાઈ રહેવું નહીં. નગર ઘણા એ ગુરુએ થોડોક ઉપદેશ આપીને પોતાના શિષ્ય કર્યા હોય, પછી શિષ્ય જાય તો ગ્રહસ્થને દીકરો મરે ને એના કરતાં એ વધારે એને વહમું લાગતું હોય છે.
તો જો આ વસ્તુ સારી નથી, આ ભગવાન સ્વામિનારાયણને ગમનારી નથી. અગ્નિમાંથી શુદ્ધતા, તેજતા અને અડગપણું શીખ્યા. જળમાંથી પણ શુદ્ધતા, સૌમ્યતા અને નમ્રતા. જળ બધે જ વહે છે, ગમે એવું અપવિત્ર હોય એને પવિત્ર કરે છે, જે અતૃપ્ત હોય એને તૃપ્ત કરે છે, અને શીતળ શાંત શાંતિ વહાવે છે. બાપ હિમાલયની નજીક જાઓ તો આપોઆપ ઠંડક આવતી થાય, અને નીરની નજીક જાઓ તો આપોઆપ નિર્મળતા આવે. બગીચાની નજીક જાઓ આપોઆપ સુગંધી આવે. એમ એકવાર ભગવાનને પામેલાની નજીક જાઓ આપોઆપ હવમાંથી સારું જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય, હવના ગુણ લેવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય, રાગ દ્વેષને ઈર્ષાથી પર થઈ જવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. કેમ જે અનસૂયાને ત્યાં દત્તાત્રેય આવ્યા છે, અસૂયાવાળાને ત્યાં ઈશ્વર આવે નહીં. અને આ અસૂયાવાળો એ તમે બીજે જાઓ અને રોકે એને અસૂયાવાળો જાણવો. અહીંયા દત્તાત્રેય ભગવાનને છઠ્ઠા ગુરુ ચંદ્રમા કર્યા. જો ચંદ્રમા છે એ એમની કળા વધઘટ થતી હોય છે. પૂર્ણિમાના શુદ્ધ પક્ષમાં વધતા હોય, અમાસના પક્ષમાં ઘટતા હોય. કળા વધે છે પણ સ્વરૂપમાં સ્થિર રહે છે. એમ કોઈક રાગ કરે, કોઈક દ્વેષ કરે, કોઈક માન કરે, કોઈક અપમાન કરે, એમાં મૂળ સ્વરૂપે સ્થિર રહેવું. મારા બાપ આ રોગના રાગ દ્વેષ કે હર્ષ શોક એ તો આપણે મોબાઈલમાં સ્ટેટસમાં ચડાવેલા જેવું છે. જે હશે જેમ સ્ટેટસમાં આજ મૂકો 24 કલાકે વયો જાય, એમાં સુખ કે દુઃખ એ દિન ભી એક દિન બીત જાયગા. માટે ક્યાંય બંધાવવું નહીં. બંધાય એ ગંધાય, અને પુરુષોત્તમ હારે વાર્તા હાંધે એના જીવન સફળ થાય. સૂર્યમાંથી પરોપકારીપણું શીખ્યા, નિષ્પૃહિતા શીખ્યા, અને પોતા માટે કાંઈ ન રાખવું આ શીખ્યા. પોતા માટે અને પોતાના માટે ભેગું જ કર કરે. આ સૂર્યનો ગ્રહણ નથી. સૂર્યનારાયણ પરોપકારી છે. પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય તપંતી સૂર્ય. પરોપકાર માટે સૂર્ય તપે છે. તમામ ઔષધિઓનું પોષણ કરી અને મારા ને તમારા બધાનું એ રક્ષણ પોષણ કરે છે. એટલે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે જો સૂર્ય રેડ ઝાઇન્ટ થઈ જાય, પ્રલય થાય, 8 મિનિટમાં આખી પૃથ્વીનું અસ્તિત્વ મટી જાય. એ સૂર્યનો ઉપકાર છે. આજે સૂર્યની ઉર્જા અનેક પ્રકારે વહી રહી છે. તમે જુઓ, એક બીજો પણ સૂર્યનો ગુણ શીખવા જેવો છે કે સૂર્યના કિરણો આમ તો સર્વત્ર ફરે છે, પરંતુ એ જો સોલરમાં મૂકે અથવા બિલોરી કાચમાં મૂકે એમાંથી અગ્નિ પ્રગટાવે છે, એકત્રિત થાય. એમ સૂર્યમાંથી આ પણ શીખવા જેવું છે કે આપણા મનની શક્તિને એકાગ્ર કરીએ, આપણામાં અલૌકિક ઉર્જા પ્રગટ થાય છે. આપણા મનને સ્થિર કરીએ, આપણામાં ધીરતા અને પુરુષોત્તમ નારાયણની સાચી સુરવીરતા, બ્રહ્મચર્યની વીરતા પ્રગટ થાય છે. વળી કબૂતરમાંથી શીખ્યા. મેન તમે કબૂતરા બહુ જોયા છે. આપણે કબૂતરામાં શું શીખતા હોઈએ છીએ આપણને બધાને ખબર છે. દત્તાત્રેય ભગવાન શીખ્યા કે એક પારેવો અને પારેવી આનંદ કરતા હતા, એમાં શિકારી એકને માર્યો તો એમાં બીજું મરી ગયું. કે આવી આસક્તિ ન કરવી કે એને કારણે આપણે મરવી, મોત થાય. આસક્તિથી આગળ અળગા રહેવું. આસક્તિ છોડવાથી આનંદ થાય છે. અનાસક્ત પુરુષના જીવનમાં એક પણ ભૂલ થતી નથી. આસક્તિ તો આંધળી છે, વારંવાર ભૂલો કરાવે છે. આસક્તિ મારનારી છે, આસક્તિ રોવરાવનારી છે, આસક્તિ ભૂત સર્જનારી છે, આસક્તિ અનેક પ્રકારના તૂત કરનારી છે. આજે ઘરના ઝઘડાઓ છે એ સ્ત્રી દ્રવ્યાદિકની આસક્તિને કારણે જ થાય છે. કપોતમાંથી એ શીખ્યા. હા, સારંગપુરમાં મોટો મંડપ બંધાતો હતો અને એમાં પવનના વાવાઝોડામાં આવ્યો તો એનો માલિકને આ મંડપ ઉડી ગયો, ત્યાં ટકાઈને મરી ગયો. એકવાર એક ભાઈની દુકાન હળગી તો ઓલું મારી દુકાન હળગી ગઈ, ટકાઈને મરી ગયો. જો આ દુકાનની આસક્તિ, પૈસાની આસક્તિ. એક ભાઈનો દીકરો મરી ગયો, તેના મા બાપ એક 3જા દિવસે ને એક 5મા દિવસે મરી ગયા. આવી આસક્તિ ન કરવી. જે ગમે જગતગુરુ દેવ જગદીશને તેહતણો ખરખરો ફોક કરવો. માટે ખોટું લાગણી, ખોટી અહમતા મમતા એ વિનાશનું કારણ છે. માટે અવિનાશી પામવું હોય એને ખોટા બંધનથી મુક્ત થવું એ કબૂતરમાંથી શીખ્યા. અજગરમાંથી જે મળે એમાં સંતોષ પામવો. અજગર છે એ 12 મહિનામાં 2-3 વાર ખોરાક માટે મહેનત કરે છે, પછી પડ્યું હોય જ્યારે આવે ત્યારે એકાદ ખાઈ લે. એમ પ્રાપ્તિમાં પૂર્ણતા પામવી એ અજગરમાંથી શીખ્યા. આપણે અજગરવાદ ભાગી જાય છે, એમાં શીખવાનું હોય. આ એક દ્રષ્ટિ છે. આખું દત્તાત્રેય ભગવાન આપણને જોવાની નવી દ્રષ્ટિ આપે છે, અને જેની દ્રષ્ટિ બદલશે એની સૃષ્ટિ બદલશે. માટે દિવ્ય દ્રષ્ટિ
દિવ્ય મતિ એ દિવ્ય ગતિનું કારણ છે. એ દત્તાત્રેય ભગવાન શીખવાડે છે. સમુદ્રમાંથી ધીરતા, ગંભીરતા અને મર્યાદામાં રહેવું. શક્તિ હોય તો પણ મર્યાદા ઓળંગવી નહીં. સમુદ્રમાં શક્તિ છે છતાં મર્યાદામાં રહે છે. પોતે મોતીને સંઘરે છે પણ એ બહાર કાઢતો નથી. એમ સારી વાતોને દબાવી અને ખોટી વાતો હોય એને શંખલા જેવાને બહાર કાઢી નાખવા. આ ગુણ એમાંથી શીખ્યા. પતંગિયું અગ્નિમાં મોહ પામીને બળી મરે છે, એમ આપણે ધનમાં કે સ્ત્રીમાં કે દેહાભિમાનમાં કે વિષયમાં મોહ પામીને મરવા માટે મનુષ્ય જન્મ નથી. મનુષ્ય જન્મ તો પુરુષોત્તમને પામી અને સત્યમાં ઠરવા માટે છે, અલૌકિક આનંદની પ્રાપ્તિ કરવા માટે છે. માટે ખોટામાંથી છોડી દેવું. મધમાખી દરેકમાંથી સારું ગ્રહણ કરીને મધ એકઠો કરે છે. મધમાખીમાં ગુણ દરેકમાંથી સારું કરવું ને કોઈને દુઃખ ન થાય એવું કરવું. ઘણીક વાર તો અમુક હોય તો એની પાસે હોય ત્યાં સુધી ઓલું કરી લે અને પછી એને છોડી દે. એવું ન કરવું. બધામાંથી સારું ગ્રહણ કરી અને કોઈને દુઃખી ન કરવા, સૌને સુખ થાય એ રીતે જીવન નિર્વાહ કરવું. મોરમાંથી સ્વભાવની શુદ્ધતા અને શાંતિ શીખ્યા. મોરનો ટહુકારો સૌને ગમે છે અને મોરને ભગવાને નિષ્કામ ભાવે સેવા કરી. એવું કહેવાય છે કે પૂર્વ જન્મમાં રામ ભગવાન વખતે મોર ભગવાનને તરસ લાગી તો પોતાના પીછા વેરીને, કારણ કે મોરની દ્રષ્ટિ લાંબી હોય એટલે મોર આગળ પીછા વેરતો ગયો, ભગવાનને પાણી બતાવ્યું, સરોવર આવ્યા તો એના પીછા ઓછા થઈ ગયા. ભગવાને કીધું તે મારા માટે પીછા વેરા, હું તારા માટે આખી આવતા જન્મે મસ્તકે ધરીને આખા વિશ્વ પ્રસિદ્ધ કરીશ. આ નિષ્કામ સેવા ભાવના એ મોરમાંથી શીખ્યા. નિષ્કામિતા અને બીજાને ઉપયોગમાં આવવું આ મોરમાંથી શીખ્યા. હાથીમાંથી અતિ કામ વિનાશનું કારણ છે. જેમ જન્માંધોને ઉપસતી કામાંધો તથૈવચ. કાગળની હાથી દેખીને કાગદ કરણી દેખ કે હસ્તી મરે હજાર, પ્રત્યક્ષ જાકો મિલે તાકા કા હવાલ. હાથી મોટો મદોન્મત હોય પણ જ્યારે એને સિપાહીઓ બાંધવા જાય ત્યારે ખાડો કરીને હાથની કાગળની મૂકે, એના ઉપર આસક્ત થાય એટલે ખાડા પડે. પછી 15-20 દી એમના ઢીલો ઢપ થવા દે ને પછી બાંધીને આખી ગુલામી કરાવે. એટલે કે આવી રીતે મોહ પામીને કોકના ગુલામ થવું નહીં. લાગણી, લાચારી અને લાલચ આમાં આવીને કોઈ વ્યવહાર કરવો નહીં. ન કરીએ દુઃખને દુઃખ જ કરશે. તમારો હગો દીકરો હોય, હગા ભાઈઓ હોય કે હગા સ્નેહીજનો હોય, પણ લાગણી વિશે તમે વ્યવહાર પાડ્યો અંતે દુઃખ આવશે. અથવા તો ગુલામી નો કોઈ વિચાર જ નહોતો તો બાપ શાંતિ રહ્યો, ઈશ્વરની આરાધના કરો, પ્રાર્થના કરો. પણ લાચાર થઈને કોકને તમે કંગાળ થઈને પગ પકડશો તો પાછળથી પસ્તાવા સિવાય કાંઈ બચશે નહીં. ભગવાને હાથીમાંથી આ ગુણ ગ્રહણ કર્યો. હરણમાંથી કોઈના મોહક અવાજમાં ફસાવું નહીં. હાથી સ્પર્શના દુઃખથી મૃત્યુ પામે છે. હરણ સારા શબ્દો સાંભળી અને ઊભો રહે અને શિકારીને મારી નાખે. માટે આ જગત વાર્તા રૂપી કાવા દાવાના શબ્દો હારા હોય તો એમાં ફસાવું નહીં. શબ્દના મારા મરીએ, શબ્દે છૂટ્યા રાજ, શબ્દ જેને વિચાર્યા તેના સરિયા કાજ. એ સારા શબ્દને ગ્રહણ કરવા, નઠારા શબ્દથી ફસાઈ જવું નહીં. પછી માછલી, એમાંથી એ શીખ્યા કે રસાસ્વાદ ન કરવો. કેમ કે માછલીને જ્યારે શિકારી પકડવા જાય તો જાળમાં લોટની ગોળી કે ખાવાનું નાખે અને માછલા ભેગા થાય એટલે જાળમાં ફસાવી મારે છે. આ રસાસ્વાદ અનંત કોટી જુગસાદ સાખ્યો નથી અબોટો રસ કોઈએ રાખ્યો તથાપી તૃપ્તિ થઈ નવ ભાષે આજ ભવે શું જન તૃપ્ત થાય છે. કરોડો જન્મથી સ્વાદથી તૃપ્ત નથી થાય છે. માટે જે મળે એમાંથી નિર્વાહ કરવો, કારણ કે સ્વાદ એ જીવનને બરબાદ કરી નાખનારો છે. માટે હંમેશા સુખી થવું હોય તો માછલીમાંથી સ્વાદ અને વાદ આ જીવનને બરબાદ કરવા નાખનારો છે, એનાથી બચવાનું શીખવું. એ માછલીમાંથી ભગવાન દત્તાત્રેય જો ભગવાનને પોઝિટિવ નેગેટિવ બે ગુરુ બનાવ્યા છે. માટે આ કરવું ને આ ન કરવું, આમાંથી આ શીખવું. દ્રષ્ટિ હોય તો શીખાય, જો આ ન કરાય આ શીખાય. પછી પિંગલા નામની વેશ્યા હતી, એ પુરુષની વાટ જોઈને થાકી ગઈ. પછી એને એમ થયું કે હારું કોઈ પુરુષ નથી આવતો, એમ થયું કે હા પુરુષની વાટ જોઉં છું, એની જગ્યાએ પુરુષોત્તમની વાટ જોઈ હોત તો બેડો પાર થઈ જાત. આ કરોડો જન્મ દેહને વરાવ્યા અને ભૂંડે મોઢે મર્યા. એકવાર આત્માને પરમાત્માને વરાવી દઉં, બેડો પાર થઈ જાય. અને સંચિદ્ય સર્વ આશમ સુખમ સુપ્સાપ્ત પિંગલા,
તમામ આશાના બંધોને છોડી અને ભગવાનને પામવા માટેની લગ્ન લીધી. તો જે ઈચ્છા એને પુરુષની હતી એ પુરુષોત્તમમાં કરી નાખી. પિંગલા અમર બની ગઈ. આ દત્તાત્રેય ભગવાનને જોઈને પિંગલાને ગુરુ માન્યા કે હંમેશા અવિનાશીની આશા રાખવી, નાશવંત માટે જન્મ ગુમાવવો નહીં. અને નાશવંતની ઈચ્છા છે એના પા ભાગની અવિનાશીની થાય ને તો એ બેડો પાર થઈ જાય. ગોપાળાનંદ સ્વામી જેવું કહેતા કે આ જીવ અનેક પ્રકારની વૃત્તિઓ જગતમાં રાખે, એક પ્રકારની પરમાત્મામાં રાખે ને તો ભગવાનનો ભેટો થઈ જાય. માટે આ પિંગલામાંથી એ શીખ્યા, કુંભારમાંથી એ શીખ્યા કે કુંભાર ઘડો ઘડે તો કોકને ઘડતા હોય ત્યારે ઉપરથી ચાક ફેરવે પણ કરો, ટપલી મારે હેઠે હાથી રાખે. એમ બાપ કોકને કહેવું હોય તો એના દિલના હો ટુકડા થઈ જાય એવું ન કહેવું, એની સાથે એવા વ્યવહાર ન કરવા કે જાણે કે આપણે બાપે માર્યા વેર હોય એવા વ્યવહાર ન કરવા, કરવું જાળવીને કરવું તો એ સરસ મજાનો ઘડો થાય અને એમાંથી મીઠું અમૃત જેવું ઠંડુ પાણી પીવે, આપણા બધાની તરસ બુજાવે. એટલે કુંભારમાંથી ઘડો નિભાડામાં નાખે છે પણ ટાઈમે ટાઈમે એનું જતન કરીને જાળવે છે પણ ખરા, તૂટવા પણ નથી દેતા, ફૂટવા પણ નથી દેતા. માટીના કુંજમાંથી એક ગુરુ, કુંભાર જેમ ઘડો બનાવે એમ ગુરુ પણ સામાન્યમાંથી જીવને બ્રહ્મરૂપ કરે છે. પણ એ આવા કુંભાર જેવા હોય એનાથી દત્તાત્રેય ભગવાને અનેકને એવા કર્યા હતા. વળી પારધી એમાંથી એકાગ્રતા શીખ્યા. ભગવાનને નીકળ્યા તો પણ પારધી ધનુષ ઘસતો હતો તેની સામું ન જોયું. એમ કીધું કે બીજા કોઈ આપણને કરે ન કરે, આપણે હું ભલો મારા ઠાકોર ભલા, હું મારો ઠાકોર, જગત બધું કાણું, ઠાકોર બેઠા પાણ અને હું દોરી તાણું. આ પારધીમાંથી શીખ્યા. કુમારી કન્યા હતી, હાલી જતી હતી અને ઝાંઝરના જણકાર થયા, એને એમથી કોઈ ખાંભળે જાય ફેંકી દીધું. એમ આપણામાં જીવનમાં જે પરમાત્માને પામવામાં આઢોગઢ થતા હોય એને ફેંકી દો તો જ આપણું જીવન આઝાદ થશે, આપણે સુખિયા થશું. વળી સર્પમાંથી, પોતે સર્પ કોઈ દિવસ કોઈના ઘરે રહે, પોતાનું દર બાંધે નહીં, એ રાફડા હોય એમાં જઈને જીવન નિર્વાહ કરી નાખે. એમ આ દેહ માટે બહુ હાય હોય ન કરવી. મારા બાપ આખા દુનિયાનું ધન ભેગા કરનારા મરીને ભૂત થયા છે અને પછી તો બહુ મુશ્કેલીઓ ઊભી કરી છે, એને એના કુટુંબને બરબાદ થવું પડ્યું છે. માટે સર્પમાંથી બહુ દેહના લાલન પોષણમાં રહેવું નહીં એવું શીખ્યા. મકોડીમાંથી સર્જન લાયક લઈ, મકોડી હાથમાં મળે, હાકર પડી હોય ને તો એ લઈ લે. એમ સારું ગમે ના હોય, ગમે એનું હોય એનામાંથી લઈ લેવું, એમાંથી શીખ્યા. આ વિશ્વમાં ભમરામાંથી શીખ્યા. આપણે ભમરો તો જોયો હોય છે પણ આ દુનિયામાં 3 પ્રકારના માણસો હોય, એક ભૂંડ વૃત્તિના, એક ભેંસ વૃત્તિના અને એક ભમર વૃત્તિના. ભૂંડડાને તમે બગીચામાં રાખો તો પણ સારો ખાંદો જ ખૂંદે અને ભમરને છે ને કાદવમાં મૂકો તો કમળમાંથી હારું જ ખેંચે. એમ ગમેમાંથી ખરાબ પ્રસંગમાંથી હારું પકડી લેવું. અને અમુક ભેંસ વૃત્તિના હોય, ભેંસને છત્રી ભાગવા જ મળે, ભૂ ભૂ કરતી, વાં કરતી. એમ અમુક તો હારું વાળે ને જ ભાગતા જ થાય, કોઈક એને ઓલું કરતા હોય એનેથી ભાગે. તો એ વૃત્તિ ભાગેડુ વૃત્તિ હારી નથી અને ખરાબ પકડવાની વૃત્તિ પણ સારી હતી. ભમર વૃત્તિ જ્યાં જાય ત્યાંમાંથી સુગંધ પકડી લાવે, કાદવમાંથી કમળમાંથી સારું પકડી લે. એમ જેમાંથી ગુણગ્રાહી સ્વભાવ એ દત્તાત્રેય ભગવાન ભમરમાંથી શીખ્યા. બાળકમાંથી નિર્દોષતા, નિર્મળતા અને અખંડ આનંદમાં રહેવું આ રીતે શીખ્યા. અને સત્કાર્ય અને સત્કર્મને વધારતા રહેવું આ રીતે દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. આપણે પણ બાળક જેવી નિર્દોષતા રાખવી. ભગવાન સ્વામિનારાયણ કહે છે સાધુતા કોને કહેવાય તો કે અસલ સંત કી રીત પ્રતિષ્ઠા ય બ્રહ્માંડમાં મિલે માને મહાદુઃખ, અસલ સંત કી રીત યહ. આખા બ્રહ્માંડની પ્રતિષ્ઠા મળે એને મહાદુઃખ માને, કીર્તિને કલંક માને. આવી રીતે જે વર્તે એને સાચા સાધુ કહેવાય. બાળક છે નિર્દોષ છે, ક્યારેક કોઈકે કીધું હોય તો પાછું ભૂલી જવું, જળના લીટાની જેમ એકમેક થઈને રહેવું. પાડાખાર રાખવો નહીં. આખું વચનામૃત છે પાડાખારનું, કાર્યાણીનું 9મું. માટે પાડાખાર એટલે શું કે એકવાર આંટી પડી પછી મરે ત્યાં સુધી મૂકે જ નહીં, આને પાડાખાર કહેવાય. એમ એકવાર ક્યાંક બન્યું હોય પછી જીવે ત્યાં સુધી દાઢમાં જ રાખે. તો આવો પાડાખાર હોય. મહારાજ કે સત્સંગી હોય તો વિમુખ જાણવો, અડધો વિમુખ છે. પછી સત્સંગી વિમુખ હોય સાધુ વિમુખ કહેવાય આવો પાડાખાર રાખતા હોય તો. માટે દત્તાત્રેય ભગવાનના જીવનમાંથી આ રીતે સારું સારું ગ્રહણ કરી અને આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવીએ, પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા બનીએ અને દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિને ગુણગ્રાહીતાની દ્રષ્ટિ કેળવી, ખામી નહીં ખૂબી ખોળીએ, ગુણ ગોતીએ અને જન્મને સફળ કરીએ. જય સ્વામિનારાયણ.